સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમાનો મેળો અત્યાર સુધીના દરેક રેકોર્ડ તોડી રહ્યો છે। મેળાની પ્રથમ રાત્રિએ 1 લાખથી વધુ સહેલાણીઓથી સમુદ્ર ગુગવાટા મારી રહ્યો હતો, ત્યારે મેળાના બીજા દિવસે વિક્રમજનક 2 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધાર્યા હતા। ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને સરકારના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરી મોટી રાઇડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો। ત્યારે આ નિર્ણય લોકો અને વેપારીઓ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે, જે સામાન્ય પરિવારો મેળામાં 2 કે 3 રાઇડમાં બેસીને ખાણીપીણીમાં ઓછો ખર્ચ કરતા તેની સામે ખાણીપીણી રાસ રચીલાનો વ્યાપક અનેક ગણો વધ્યો છે। અત્યાર સુધી ક્યારેય પહેલા દિવસે ન આવી હોય તેટલી મેદની 2 દિવસમાં જોવા મળી છે, જેથી મેળામાં વેપારીઓ આનંદમાં રહે છે। સાથે મેળામાં આવનાર મુલાકાતીઓ પણ જણાવી રહ્યા છે કે મેળામાં રાઇડ્સમાં ખર્ચો કરવા ઉપરાંત પણ સલામતીની ચિંતા સતાવતી હોય છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટે સલામતી ન હોય તેવી રાઇડ્સ બંધ રાખવાનો જે નિર્ણય કર્યો છે તે આવકારદાયક છે। સાથે સાથે જે રાઇડ્સમાં ખર્ચો કરવાના હતા તે બાળકો સાથે ખાણીપીણી અને ખરીદીમાં કરીએ છીએ, જેથી પરિવાર પણ ખુશ છે। પણ બ્રેક કહીએ તો 2 લાખથી વધારે લોકોએ આજના મેળાનો આનંદ લીધો છે। મેળામાં જે કેદીના ભજીયા છે તે સિવાયના પણ જે ખાણીપીણીના સ્ટોલ છે એ સ્ટોલમાં પણ મોટી સંખ્યામાં લોકોએ આજે મેળાના ગ્રાઉન્ડમાં ભોજનનો આનંદ લીધો છે। ખાસ કરીને મેળામાં જોવામાં આવ્યું કે લોકો ઘરેથી પણ પોતાનું ભોજન લઈ અને મેળાના ગ્રાઉન્ડમાં બેસીને પરિવાર સાથે ભોજન લેતા હોય છે। આવું આ મેળાના બીજા દિવસે જ ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ મેળાનો આનંદ લીધો। પ્લસમાં એટલા રૂપિયા રાઇડ્સમાં નાખીએ એના કરતાં ફેમિલી સાથે ખાણીપીણીની ઘણી બધી એવી આઇટમો છે, તો રાઇડ્સમાં એમાં રૂપિયા નાખવા તેમજ સેફટીનું પણ કોઈ ધ્યાન નથી, તો એના કરતાં તો ખાણીપીણીની ઘણી આઇટમ છે તો એ આપણે એન્જોય કરી શકીએ। બીજી વસ્તુ એ છે કે ત્યાં ટ્રાફિક પણ રાઇડ્સમાં એટલી થાય છે, તો નાના બાળકોની ઘણી બધી રાઇડ્સ છે તો એમાં આપણે એન્જોય કરી શકીએ એવું નથી। પ્લસમાં ફૂડની પણ એટલી આઇટમ છે તો એમાં પણ આપણે એન્જોય કરી શકીએ। એના કરતાં બેટર છે સોમનાથ ટ્રસ્ટે જે નિર્ણય લીધો છે, બહુ સરસ નિર્ણય લીધો છે। મોટી રાઇડ્સ બધી બંધ રાખી છે, તેમજ નાની રાઇડ્સ છે જે બાળકોની છે ચાલુ જ રાખી છે, તો બહુ સારો નિર્ણય છે। તો મને આ નિર્ણયથી બહુ ખુશ છું।